તો વાત કરીશું ઓપરેશન જેલની। ઓપરેશન જેલને લઈ સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 24 કલાક ઉપરથી ઓપરેશન જેલ ચાલી રહ્યું છે। આને લઈને અધ્યક્ષતામાં ઓપરેશન જેલની ફરી બેઠક મળી હતી। આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। 17 જેલોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, તેને લઈ પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું છે। તમામ જેલોમાં બોડી વોર્ન કેમેરા સાથે સર્ચ કરવામાં આવ્યું હતું, તેને લઈ ફરી એકવાર ચર્ચા કરવામાં આવી છે। જેલની અંદરની તમામ ગતિવિધિનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે, જેને મુખ્યમંત્રી સાથે દ્રશ્યો સાથે વાત કરવામાં આવી છે। દરોડા બાદ આજે ગાંધીનગર ખાતે ફરી બેઠક મળી હતી, જેમાં વિગતો સાથે ચર્ચા કરવામાં આવી છે। છેલ્લા 24 કલાક ઉપરથી હાલ જેલ ઓપરેશન ચાલી રહ્યું હતું અને તેને લઈ ફરી એકવાર બેઠક મળી હતી। બેઠકમાં શું શું કામ કરવામાં આવ્યું છે, કઈ રીતે કામ કરવામાં આવ્યું છે અને આગળના સમયમાં શું કાર્યવાહી કરવામાં આવી શકે છે, તેને લઈ ચર્ચા કરવામાં આવી છે। મુખ્યમંત્રીને ખાસ કરી દ્રશ્યો સાથે તમામ વિગતો આપવામાં આવી છે। તો હાલ રાજ્યની 17 જેલોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મુખ્યમંત્રી સાથે હર્ષ સંઘવી દ્વારા બેઠક કરવામાં આવી હતી, જેમાં હાલ જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે તે વિગતે ચર્ચા કરવામાં આવી છે। આગળના કાર્યક્રમમાં શું હોઈ શકે છે તે બાબતે પણ મુખ્યમંત્રીને અવગત કરવામાં આવ્યા છે। વધુ માહિતી માટે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, મુખ્યમંત્રીને ડેમો સાથે માહિતી આપવામાં આવી છે, શું છે વિગતો? બિલકુલથી જે પ્રમાણે ગઈકાલ મોડી રાત્રિ ગુજરાતની 17 જે જેલો છે એમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું ને જે પણ ઓપરેશન કરવા બાદ જે લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે, પરંતુ મહત્વપૂર્ણ બાબત છે કે હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ સમગ્ર ઓપરેશન ચાલ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રીને માહિતી આપવામાં આવી છે। આગળના ઘટનાક્રમ વિશે પણ અવગત કરવામાં આવ્યા છે। હાલ ગુજરાતની જેલોમાં તો ઓપરેશન જેલ ચાલી રહ્યું હતું।